આજે એક વસ્તુ નવી શીખવા મળી અથવા તો એક સવાલ એવો નવો ઉત્પન્ન થયો કે જ્યારે પણ તમે કોઈ મૂવી જોવા જાઓ કે કોઈ જગ્યાએ ફરવા જાઓ ત્યારે તમને આજે ત્રણ બાબતો એટલે કે નસીબ શું કહેવાય, જોખમ શું કહેવાય કે આવડત શું કહેવાય એવું કંઈ હોતું હશે. એવું હશે તો મારે કઈ રીતે ડેવલપ કરવું એવા સવાલો ન થાય. પરંતુ જ્યારે તમે રૂપિયાની બાબતમાં કામ કરતા હો, રૂપિયાને મેનેજ કરવાનું શીખતા હો, રૂપિયા વિશે વધારે જાણવાની કોશિશ કરતા હો, ત્યારે તમારા માઇન્ડની અંદર એક સવાલ ઊભો થાય કે શું જોખમ હોતું હશે, આ રિસ્ક જેવું કંઈ હોય કે ન હોય, એવા સવાલો થાય. બીજી વસ્તુ કે જોખમ પછી તો કે આવડત. હવે એના માટે મારે આવડત કેવી જોઈશે, મારે આવડત કઈ જોઈશે કે અથવા તો શું મારે ડેવલપ કરવું પડશે મારી અંદર જો મારે રૂપિયાને સમજવા હોય તો. અને ત્રીજો અને મહત્વનો કે આ વસ્તુ થશે કે નહીં થાય, ને આમ સીધી પડશે કે આડી પડશે. આ બધા જ સવાલો જ્યારે આપણે રૂપિયાને લઈને કામ કરતા હોઈએ અથવા તો રૂપિયાને સમજવાની કોશિશ કરતા હોઈએ ત્યારે થાય છે. પરંતુ આપણે ફરવા જઈએ કે કોઈ મૂવી જોવા જઈએ ત્યારે નથી થતા. તો એનું કારણ શું? અને રૂપિયા જ એવી વસ્તુ છે કે જેને જ્યારે તમે સમજવા બેસો છો ત્યારે બહુ એક કોમ્પ્લિકેટેડ વસ્તુ લાગે છે, બહુ અઘરી વસ્તુ લાગે છે. અને એટલા માટે જ મોટા ભાગના લોકો એને શીખવાની શરૂઆત કરે છે પરંતુ વચ્ચે જ મૂકી દે છે કંટાળીને કે ભાઈ આમાં મને કાંઈ સમજાતું નથી. આ બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટની અંદર કહેજો.